હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થોડું વિજ્ઞાન વિશે જાણીશું. ધોરણ 8માં પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થા, જેમાં છે વિકલ્પો આ રીતે આપ્યા છે કે રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય? તો રવિ પાકમાં. નીચેના પૈકી કયો ખરીફ પાક છે? મકાઈ. એ રીતે તમે આ વિકલ્પોને જોઈ લો. તમારે પરીક્ષામાં બહુ જ મહત્ત્વના કામ લાગશે. એ જ રીતે તમને પૂછવામાં આવશે ખાલી જગ્યા. ખરા ખોટા. એ જ રીતે આવી શકે છે એક એક વાક્યમાં ઉત્તર. જોયું બાળકો? આ જ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. હા, એમાં તમારે વ્યાખ્યા, આપણે કહીએ કે ગણિતમાં વ્યાખ્યા હોય છે, પણ એવું નથી. વિજ્ઞાનમાં પણ વ્યાખ્યાઓ છે. ખાતર, સિંચાઈ, નીંદણ અને લણણી. દરેક પ્રકારની તમારે એક એક વાક્યમાં તેને સમજાવવાનું રહેશે. ખાતર, વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. સિંચાઈ, સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. નીંદણ, ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નીંદણ કહે છે. લણણી, પૂર્ણ પરિપક્વ થયેલ પાકને કાપવાની ક્રિયાને લણણી કહે છે. એ જ રીતે તમને ટૂંકમાં એટલે 2-3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે. તે તમારે ઓછામાં ઓછો 5-6 લીટીનો તો લખવો જ પડે. તેના મુદ્દા પણ સમજાવવા જોઈએ. એ રીતે છે અહીંયા પ્રશ્નોના જવાબ છે. હળના ઉપયોગ, કુદરતી ખાતરના અને કૃત્રિમ ખાતરના નામ જણાવો, કુદરતી ખાતરના ફાયદા જણાવો, કૃત્રિમ ખાતર વાપરવાના ફાયદા જણાવો અને ગેરફાયદા જણાવો. ચલો બાળકો, મેં તમને આજના વિડીયોમાં આટલી સુધી સમજાવ્યું છે. હું આશા રાખું છું તમે દરેક વિદ્યાર્થીઓ પેપરની એક્ઝામ તૈયારી સારી કરતા રહેશો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.